ડુંગળી ભરવાનું કામ ચાલુ છે. આ બધા ઠેલા ડુંગળી ભરાય છે ત્યારે લાલ ડુંગળી. કાકા બીડી પીવે છે. હા લાલ ડુંગળી. આ ડુંગળી ભરાય. બાજુમાં ટ્રેક્ટર છે. વાડિયું ખડ અને આ પડામાં જે ડુંગળી હતી હવે આજે ભરીએ છીએ કોથળા. આ બધી ડુંગળી ભરાય છે. હવે લાલ ડુંગળીમાં ધોળીની સાટ હતી એ ધોળી ડુંગળી જે અલગ કરી ડુંગળી ભરવાનું કામ ચાલુ છે. ત્યારે અડધી ભરાઈ ગઈ છે. ઓ ઠેલા ભરાઈ ગયા છે. હજી હવા જેવું ઠેલા થાય. આ જવો ભરાય છે ઠેલા. હા ઠેલા ભરાય છે અત્યારે. હા કાકા ઠેલા ભરવામાં 45 છે. અમારી ગાય છે જોવા કાકા ડુંગળી ભરે. આ હીવવાનું કામ ચાલુ છે. આ એક હીવું એક કરામ જ છે. અહીંયા ઠેલા ભરાય. અહીંયા 51-52 મણ આમાં પેલા કિલો હમાયો. એક કોથળાની અંદર 51-52 કિલો હમાય. 2.5 મણ જેવું થાય. ભરાય છે ઠેલા બધા. ખડ છે વાડીઓ. માણસોની બહુ જરૂર પડે હો આમાં ડુંગળીમાં. હા આવો ટકરો થયો છે ડુંગળીનો. એમ થાય 200-250 કટ્ટા ભરા હે. મહેમાન આવ્યા જોવા ડુંગળી કેમ થાય છે. અનુમાન લગાવે એટલા મણ થાય ને એટલી થાય ને એવું કે છે. મહેમાન ને એમ કહે છે કે આ લેતા હોય એમ. હા એમ. હુયાની જરૂર પડી છે. હુયો લેવા જાય છે. એક હુયો તો ચાલુ છે. હા ભાઈ હુયો લઈને આવ્યા. હવે હાથમાં હુયો ઈવવાનું કામ ચાલુ છે અત્યારે. ડુંગળી લાલ ડુંગળી એટલી ભરાણી છે 131 કટ્ટા. ડુંગળી બાકી છે એટલી ભરવાની હતી. આમાં મોટી મોટી ડુંગળી વીણી નાખી છે એટલે છૂટી છૂટી દેખાય છે. આ બધા કોથળા. આ કોથળા તો ભરેલા લાલ ડુંગળી. આ ડુંગળી છે લાલ. હવે કાલે એક બીજો ટકરો છે લાલનો, એ ભરવાનો.
અને ધોળી ભરવાની. આ બધી કાલ કામ થાય. કાલના દિવસમાં ઘણું ખરી કોથળા ભરી દેવાના છે. વાડિયા તો માંડ આપણે ડુંગળી ભરવા હાટું બાજુમાં સાફસૂફ કરી પાવડો માર્યો ટ્રેક્ટરેથી. જો ટ્રેક્ટર લેતા આવ્યા હતા વાડિયા. આ ખળું કે એટલે ખળું થાય ચોખ્ખી સારી એમ, એટલે ડુંગળી મજા આવે ભરવા. આ ટ્રેક્ટર છે. જો આ ડુંગળી પાવડો મારી નક્કી કર્યું, નકર આવું હતું. ડુંગળી ભરે લાગ્યા ન આવે ને એટલે આવી રીતના કરી દીધું. આમ આવી 4 ચક્રા હતા, એમાં 4 આવી રીતના કર્યું છે. ડુંગળી ભરવાની આવે મજા. આ જુઓ ડુંગળી. બીજો ટકરો જે છે ને લાલનો, એ કાલે ભરવાનો. જો આમે દેખાય આ ટકરો ભરવાનો છે. જાય ટકરા પાસે જોઈ ન્યાય તે કઈ રીતના કર્યું. ડુંગળી ભરતા હોય તો કઈ કઈ નડે નહીં આજુબાજુમાં. લોદર ને એવું પડ્યું હોય એ બધું પાવડો મારીને કર્યું હરખ્યું. આવી ગયા ટકરા પાસે. આ પાવડો માર્યો આજુબાજુમાં, એટલે કાલે ભરવામાં થોડીક મજા આવે એમ, સારી વ્યવસ્થિત ભરાય. આ ડુંગળી લાલ. આમાં ધોળીની સાટ હતી, કાલે ભરશું હવે. એવી રીતના ધોળી ડુંગળીને આમ આજુબાજુમાં પાળો હતા ને પાવડો મારી દીધો. સાંજના 6 વાગવાનો ટાઈમ થઈ ગયો છે. બીજો એક બતાવું ટકરો. મોટો ટકરો એ છે ધોળી ડુંગળીનો. એક ઓલો છે એ એના કરતાં મોટો સામો દેખાય છે ને. જો અહીંયા પાવડો મારીને રેડી કરી દીધું છે. હવે કાલે આ ડુંગળી ભરશું. આમાં લાલ દેખાય ડુંગળી. આ મોટો છે ટકરો. મિનિમમ આની અંદર 250 કોથળા થાય એવું અનુમાન છે. એટલી છે આ ડુંગળી ધોળી એક ટકરાની. 250 કોથળા એટલે કે ઠેલા એટલું થઈ શકે એવું લાગે છે જોયામાં. અટકળ મારીએ, અંદાજ કહીએ અમે. આ ડુંગળી હમણાં ડુંગળીનું કામ 15 દી થાય નીકળી ડુંગળી જ થાય છે. તુર વાવી હતી ડુંગળીની બાજુમાં એક કેરો હતો. એ તમને તુર બતાવ્યું. તુર સારી છે, ફાલ બહુ હતો તુરમાં. પછી તુરની અંદર શું છે થોડીક ખડો ને એવું હતું, એટલે થોડીક દવાઈ એમાં છાંટી હતી તુરની અંદર. દવા એવી કે બહુ ભારે ડોઝ નહીં, કારણ કે એ ખાવા માટે આ તુર આપણે
વાવી હોય ઘર માટે, અને આપણે કાંઈ એવું દવા એટલો બધો ઉપયોગ કરતા નથી. આ ડુંગળીમાં જો દવાનો ઓછો જ ઉપયોગ કરેલો છે, ખાલી નિંદામણ ન થાય એવી દવા નાખી હતી અને ખાતર ને એવું બધું નાખ્યું હતું, એટલે આ ખડ એટલે વધારે દેખાય, દવા ઓછી. અને આ તુરનો ફાલ જોવો તમે, નકરી તુર જ દેખાય એમાં. આ તુરની એક હાર છે આમ. બસ આવા વિડીયો બતાવતો રહીશ. અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખેતીવાડીના વિડીયો આવતા રહે આવા. જય માતાજી.